નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। 29 રાજ્યો અને 90 પક્ષોને સાથે ચર્ચા બાદ જીએસટી બિલનો નિર્ણય કરાશે, કહ્યું અરુણ જેટલીએ। દેશભરના શહેરો નવી અત્યંત આધુનિક માળખાકીય સુવિધાઓથી સજ્જ કરાશે। ઉત્તરાયણ માટેના ખાસ ગોગલ્સ, ટોપીઓ સહિતની વસ્તુઓથી માર્કેટ ઉભરાયું। સ્વીડને વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ અંગેનો સેમિનાર હોસ્ટ કર્યો। 8મી વાઇબ્રન્ટ સમિટ વિના વિમોચન બાદ પહેલો સેમિનાર જીએસટી બિલનો યોજાયો હતો। અટલ બિહારી વાજપેયીએ જીએસટી બિલ લાવવાનો વિચાર રજૂ કર્યો હતો, જે આટલા વર્ષે અમલ થવા જઈ રહ્યો છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું। શરૂઆતમાં ઘણા પ્રશ્નો અને અસમંજસને કારણે જીએસટી થી ડરતા વેપારીઓ અને ઉદ્યોગકારો તેને આવકારતા થનગની રહ્યા છે। જીડીપી લાભ કરતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની દરેક મીટિંગમાં દરેક રાજ્યની અલગ અલગ આર્થિક નીતિઓ અને રાજકીય સ્થિતિ હોવા છતાં દરેક નિર્ણયો સર્વસંમતિથી મંજૂર થયા છે તેનો આનંદ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29 રાજ્યો અને 90 રાજકીય પક્ષો સાથે જીએસટી બિલ લાગુ અંગે ગહન ચર્ચા વિચારણા કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી ને વિસ્તૃત પરિપ્રેક્ષ અર્થ કર્યો કે જી ગ્રેટ સ્ટેટ towards the transfer and S એટલે great state towards the transparency અને T એટલે great state for the team India। આનો વ્યાપક સરળ અર્થ ઉલ્લેખ કરતા વિજય રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં વસ્તુ અને સેવા પર એક સમાન ટેક્સ રહે છતાં એક્સપોર્ટ થનારી કોઈ પણ વસ્તુને જીએસટી લાગુ નહીં થાય। ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગકારો યોગ્ય દિશામાં વિકાસ સાધવા સરળ જીએસટી બિલ સ્વીકારવા આતુર છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી એ ગેમ ચેન્જર સેમિનારમાં જણાવ્યું કે સૌ કોઈ ઈચ્છે છે કે ઝડપથી વિકાસ પામી રહેલા દેશોમાં વધુ વિદેશી ઇન્વેસ્ટરો આવે। સમગ્ર દેશમાં એક સરખા કર માળખા દ્વારા દેશનો વેપાર ઉદ્યોગ સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉભો રહી શકે છે। જીએસટી બિલ લાગુ કરવાનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક વધારવાનો નહીં, પરંતુ પ્રવર્તમાન કર પ્રણાલીના જે ખામીઓ છે તે દૂર કરી સરળ પ્રણાલી અપનાવવાનો છે। અરુણ જેટલીએ પણ જણાવ્યું કે જીએસટી લાગુ થતા વેપાર ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં સરળ ટેક્સની નીતિ લાગુ પડશે અને દેશનો વિકાસ ઝડપી બનશે। જીએસટી કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર બંને સાથે સુમેળ સુયોજિત કરી કાર્ય કરશે તો કાયદો ખરેખર ફાયદામાં થશે। આ ઉપરાંત જીએસટીમાં હજુ થોડો વિલંબ થાય તેમ પણ અરુણ જેટલીએ જણાવ્યું કે દેશના સમગ્ર રાજ્યો અને રાજકીય પક્ષો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ અમલી બનાવવામાં આવશે। આ અંગેની કોઈ પણ ખામીઓને પણ દૂર કરવામાં આવશે। આમ સર્વસંમતિના આધારે જીએસટી બિલ લાગુ કરાશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017ના બીજા દિવસે યોજાયેલા સ્માર્ટ એન્ડ લિવેબલ સિટી ઓપોર્ચ્યુનિટી એન્ડ ચેન્જિંગ ધ સેમિનારમાં કેન્દ્રના શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટવંત નેતૃત્વ હેઠળ હવે દેશભરમાં બદલાવ આવી રહ્યો છે। એટલું જ નહીં, લોકોનો અભિગમ પણ હવે વિકાસાભિમુખ દિશા તરફ બદલાઈ રહ્યો છે। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું કે સર્વાંગી વિકાસ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી શહેરના દ્રશ્યો ચિત્ર બદલાઈ રહ્યા છે। ફૂટપાથ અને સાયકલ ટ્રેક થી લઈ બીઆરટીએસ, મેટ્રો, ફ્લાયઓવર્સ દ્વારા દેશભરના શહેરોને નવી આધુનિક માળખાકીય સુવિધાઓ સજ્જ થઈ રહ્યા છે। ભારત સરકારે શહેરીકરણને સમસ્યા નહીં પણ વિકાસની નૂતન તક મૂલવી અને શહેરના સર્વાંગી વિકાસનું બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે।
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતના શહેરોનો વિકાસ આંતરમાળખાકીય સુવિધા અને અન્ય આનુષાંગિક વિકાસ કાર્યોના નિર્માણમાં વિપુલ તકોનો ચિતાર આપી વૈશ્વિક રોકાણકારોના આ ક્ષેત્રે રોકાણ કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દેશના નાગરિકોને અભિગમ હવે બદલાઈ રહ્યો છે, એટલે દેશભરમાં શહેરો રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થઈ રહી છે, જે રાષ્ટ્રના વિકાસ માટે અતિ મહત્વપૂર્ણ ઘટના છે. દેશભરના શહેરો હવે ઉપલબ્ધ સુવિધાઓને આધારે ક્રેડિટ રેન્કિંગ પણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાત અમદાવાદ શહેર એ રેન્કિંગ દ્વારા દેશમાં અગ્રેસર રહ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નાયડુએ શાસન વ્યવસ્થામાં પ્રોપિલક અને હકારાત્મક અભિગમ દ્વારા નવા પરિણામો મેળવી શકાય તે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કેન્દ્ર સરકારે સાબિત કરી આપી છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. દેશભરમાં 100 સ્માર્ટ સિટી નિર્માણ દ્વારા કેન્દ્ર સરકાર શહેરી જીવનની સ્માર્ટનેસને નવી દિશા આપી રહી છે. તેમણે શહેરોને અને ગામડાના સર્વાંગી વિકાસ દ્વારા ગુજરાતમાં સ્થપાયેલા વિકાસને નવા માપદંડોની પ્રશંસા પણ વેંકૈયા નાયડુએ કરી હતી. ઉત્તરાયણ પર્વને 2 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે પતંગ બજારમાં પતંગ દોરી અને ફિરકી સાથે ચશ્મા, ટોપી, માસ્ક સહિત વિવિધ જાતના પીપુડાઓની ખરીદી કરવા માટે લોકો જોવા મળી રહ્યા છે. બજારો પણ તેનાથી ઉભરાયા છે. અવનવા પીપુડા કે અવનવા ટોપી અને ચશ્મા તેમજ માસ્ક એ ખરીદવા માટે બાળકોને આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પતંગ બજારમાં આ વર્ષે અવનવી સ્ટાઇલના નાનામાં નાના અને મોટામાં મોટા ચશ્મા સાથે જાત જાતના પીપુડાઓ તથા વિવિધ જાતની ટોપીઓ સાથે નાના બાળકો માટે નાની ફિરકી, નાના પતંગો તેમજ અવનવી ડિઝાઇનના એક ખાસ આકર્ષણ જમાવ્યું છે. કાર્ટૂન વાળા પતંગો તેમજ કાર્ટૂન વાળી ફિરકીઓ સાથે કાર્ટૂન વાળા ફોટોગ્રાફ, કાર્ટૂન વાળા ગોગલ્સ તેમજ ટોપીઓએ પણ એક આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. બજારો પણ તેનાથી ઉભરાઈ રહ્યા છે. ચશ્મામાં વિવિધ જાતના આબેહૂબ સ્ટાઇલના ચશ્મા નાની મોટી સાઈઝના જોવા મળી રહ્યા છે, તો બાળકોને આકર્ષવા માટે કાર્ટૂન વાળા ચશ્મા તેમજ હોરર માસ્ક પણ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં જાત જાતની અનોખી ટોપીઓ જોવા મળી રહી છે, જેમાં ગોળ ટોપી, અવનવી સ્ટાઇલની ટોપીઓ, ચોરસ ટોપીઓ, ત્રિકોણાકાર ટોપીઓ એક આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. સાથે સાથે છત્રી વાળી ટોપીઓ પણ આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહી છે. જ્યારે પતંગ કપાય ત્યારે ચિચિયારીઓ સાથે પીપુડા વગાડવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે ઉત્પાદકોને પણ નાના મોટા એવા અનેક જાતના અને વિવિધ અવાજવાળા પીપુડાઓ બનાવી લોકોને બજારમાં વેચી રહ્યા છે, જેનાથી બજારમાં પણ ખાસી એવી ગીર્દી જોવા મળી રહી છે. તો માસ્ક માટે પણ લોકો પડાપડી કરી રહ્યા છે. આ વર્ષે કાર્ટૂનની સાથે નરેન્દ્ર મોદી ફિલ્મ અને કલાકારોના મુખવાળા માસ્ક સાથે સાથે હોરર માસ્કનો પણ માંગ વધી છે. સ્વીડનના અપર સેકન્ડરી સ્કૂલ એન્ડ ડિજિટલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગના મંત્રી એક્સ્ટ્રોમાના નેતૃત્વ હેઠળ સ્વીડન ડેલિગેશન વૈશ્વિક સીઈઓ તથા ટોચની 15 સ્વીડન કંપનીઓ ઉચ્ચ સ્તરીય મેનેજમેન્ટ સાથે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ માટેના સ્માર્ટ સિટી બાય સ્વીડન અંગેના સેમિનારનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. મુંબઈમાં સ્વીડનના કોન્સ્યુલેટ જનરલ ઉલિકા સન્ડબર્ગે કહ્યું કે સ્વીડન દીર્ઘકાલીન અને સફળ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ પરંપરા ધરાવે છે. ઇન્ડસ્ટ્રીયાલિઝ અને સર્વિસ સેક્ટર તેમજ ડિજિટલાઇઝેશન સ્વીડન ઇકોનોમીના વિકાસમાં ચાલક બળ છે, જે પ્રત્યેક અને પરોક્ષ રોજગારીની તકો ઉત્પન્ન કરે છે. સ્વીડનની સમૃદ્ધિ એક ખાસ વિશેષતા છે. ભારત વિશ્વમાં 2030 સુધીમાં ત્રીજા વિશાળ ઇકોનોમિક્સ દેશ તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે સ્વીડન માટે તે પ્રાથમિક બજાર છે. અમારો હેતુ નેશનલ સ્ટ્રેટેજિકલ લેવલ પર હાલના ડેવલપમેન્ટ અંગેના મંતવ્યો તથા ચર્ચા અને સાથે સાથે સ્વીડન અને ભારતના ઇનોવેટિવ સોલ્યુશન અંગેની જાગૃતિ કેળવવાનો છે. વાઇબ્રન્ટ ગુજરાત અમારા માટે બિઝનેસની તકો વધારવા માટેનો સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને સ્માર્ટ સિટીઝના વિસ્તારમાં ભારતીય અને સ્વીડન બિઝનેસમેન વચ્ચે ગાઢ સહયોગ, ઉત્તમ તકો આપવાનો છે. જ્યારે સ્કિલ ડેવલપમેન્ટની વાત આવે ત્યારે સ્વીડન કંપનીઓ ગાઢ સંબંધો ભારત સાથે સ્વીડન હેલ્થ કેર પ્લેટફોર્મ દ્વારા સર્જવા માટે આવે છે, જે ઇન્ફેક્શન કંટ્રોલ અંગે, નર્સિંગ અને વાઉન્ડરી કેર અને નિદાન માટે મને ખાસ એજ્યુકેશન કરવામાં આવી રહ્યો છે, જે પ્રોગ્રામનો અમે પ્રારંભ કર્યો છે, જેની અમે ખુશી છીએ. સ્વીડન અપર સેકન્ડરી સ્કૂલ એન્ડ
ડેલ્ટ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ગવર્મેન્ટ ઓફિસીસના સ્વીડન મંત્રી એનાર્ટ એક્સ્ટ્રોડ્રમે કહ્યું કે સ્વીડન દ્રઢપણે માને છે કે તમામને શિક્ષણ આપવું જોઈએ અને યુવાનોમાં રોકાણ કરવું જોઈએ. આ માટે ભારતીય સ્કિલ લેન્ડસ્કેપ પ્રાઇમરી એન્ડ મેન્ડેટરી સાથે સ્કિલ અને વેકેન્સ ટ્રેનિંગના વધુ સ્વીડિશ કંપનીઓ સામેલ થઈ રહી છે. સ્વીડન સાથેના ગુડ્સ ગવર્નન્સ અને ડેમોક્રેટિક ડેવલપમેન્ટ મજબૂત કરવા માટે ડિજિટલાઇઝેશનમાં પણ રોકાણ કરે, નવી ટેકનોલોજી દ્વારા પ્રેરિત એવા ક્ષેત્રોમાં લોકો કામ કરે એવા હાલના વર્કશોપનું આયોજન કરાયું છે અને આ અંગેના સેમિનારનું હોસ્ટિંગ પણ કરાયું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.